બોલો cos ઇન્વર્સ વાળી રકમ x into cos inverse x. પછી આના જ જેવી રીતના જે દાખલા છે ને 21 22 છે એટલે એ પાછું ખંડસ્થ સંકલનમાં લઈ લઈએ અને પછી જે વચ્ચે 5 દાખલા સ્કીપ કરશું ને એ એક સાથે પાછા 22 પછી તરત લઈ લઈએ એટલે એક જ સરખા છે એનો એક ફોર્મ્યુલા બાકી છે આપણે એટલા માટે ઓકે ચલો x into Cos inverse x. upon root of 1 minus x square આ તો પછી કેમ આ તો હોમવર્ક માં જ આવશે આ થઈ જાય છે તાર નહીં થયો તાર આવી ગયો એન્જલ આવી ગયો બેટા ઓકે ચલો મેં ફટફટ જોઈ દઉં છું ઓકે ચલો શું કરશું cos ઇન્વર્સ x ટી લેશું લૈયાટેથી કરવું છે કે ટી થી જ મજા આવશે ઓકે તમે ડાયરેક્ટ લૈયાટેથી કર્યો છે ટી થી ચલો ધારો કે cos ઇન્વર્સ x = t તો જો આમાં x = cos t થી સ્ટાર્ટ કરવાનું અને પહેલામાં ખબર વિકલન થી સ્ટાર્ટ કર્યું હતું y રૂટમાં 1 - x² હતું યાદ છે ઓકે ચલો સમજાઈ ગયું એટલે અહીંયા x = cos t dx = ડન છે ઓકે ચલો મૂકી દઈએ ચલો cos ઇન્વર્સ x ના બદલે t મુકાઈ જાય એટલે માઈનસ બહાર અહીંયા t મુકાઈ જાય x ના બદલે cos t મુકાઈ જાય અને dx ના બદલે -sin t માઈનસ બહાર જતો રહ્યો છે એટલે અહીંયા sin t dt મુકાઈ જાય હાલો ડન છે ઓકે છે ચલો હવે આને આવી રીતે લખી શકાય ડન છે 2 sin alpha into cos alpha સૂત્ર શું વેરી ગુડ sin 2 alpha તો અહીંયા શું આવે 2t into sin 2t ચલો લીયાટે ચાલે આવું એક સ્ટેપ એક વખત આવી ગયું છે જો બેઠું સ્ટેપ આવી ગયું છે બેઠું સ્ટેપ એક વખત આવી ગયું છે યાદ છે ચલો બાકી હોય લખવા માંડો જેને બાકી હોય આ રીત કરી જ નથી ઓકે ઓકે હવે અહીંથી બેઠું સ્ટેપ આવી જશે ડન છે ને ચલો થઈ જશે કમ્પ્લીટ છે આગળ કરાવું કે થઈ જશે આના જેવું આગળ કયા નંબરના દાખલામાં આવ્યું છે 7મા નંબરમાં છે ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ડાયરેક્ટ 21 નંબર લઈ લઈએ આ 9 નંબર હતો સીધો 21 પહોંચી ગયા હે ઓકે એટલે વચ્ચે કરેલા તો છે ને પાછા બધા ચલો I = e⁻²x sin x dx ચલો ડન છે બધાનું ધ્યાન બહુ મસ્ત દાખલો છે પાર્ટ બી માટે બી મસ્ત છે અને પાર્ટ એ માં પૂછાય છે એક જ લીટીમાં જવાબ આવશે MCQ માં ઓકે એ આપણે છેલ્લે શોર્ટકટ શીખવાડીશ કે કેવો જવાબ આવશે એટલે જવાબ તમને આનો પહેલેથી ખબર જ હશે એટલે ગમે એમ કરીને એ જ લાવવાનો છે જવાબ ઓકે ચાલો ક્લિયર લીયાટે મુજબ કોણ આવે પહેલા બોલો LIA t એટલે sin અને e એટલે એક્સપોનેન્શિયલ ઓકે તો શું લેશું અહીં u = sin x અને v = e⁻²x લઈ खंडशः संकलन लेता डन છે चलो क्या करेंगे बताओ therefore I = u as it is like sin x integration of 2x dx minus integration चलो करिए संकलन e⁻²x નું સંકલન બસ છેદમાં પગડો આવે ઓકે છે ચલો તો શું આવે 1/2 e⁻²x sin x ચલો ડન છે ચલો આનો 1/2 બાર આવશે તો 1/2 e⁻²x
જો તો આ સ્ટેપ સમજાઈ ગયું શ્રેયા? અરે હા ન પડતું કે મને ન સમજણું ક્યાં નહીં સમજાયું કે જો e રેસ ટુ 2x નું સંકલન થઈ ગયું. સાઈન તો એમનેમ જ છે બચ્યું ઓકે. માઇનસ એમનેમ જ છે ઓકે. e રેસ ટુ 2x નું સંકલન થયું e રેસ ટુ 2x બાય 2 ડન છે. અને સાઈન નું વિકલન થયું cos. હવે રેડી ઓકે ચાલો હવે e રેસ ટુ 2x cos પાછું લઈ આટે ફિર સે લઈ આટે ચાલો શું આવશે બોલો? અહીં u is equal to cos x અને v is equal to e raised to 2x લઈ ફરીથી ખંડસા સંકલન લેતા. ટાઈમ ઘટે એવું લાગે ને ત્યાં લખી દેવાનું ખંડસા સંકલન લેતા. ખંડસા સંકલન લેતા. હું લીધું u દર્શાવવાની જરૂર નથી. ટાઈમ ઘટે ત્યારે બાકી દર્શાવજો. સમજાઈ ગયું? ઓકે છે ચાલો બોલો ચાલો શું કરશું? પહેલું તો કોપી જ કરશું sin x. ચાલો હવે પાલું સ્ટાર્ટ કરવું છે ને. ચલો મોટા કાઉન્સથી સ્ટાર્ટ કરીએ. ચલો સીધું જ લખવું છે કે બધું લખવું છે? સીધું માં અમુક ને આમ ખબર નથી પડતી. ચલો cos x એમને integration of e raised to x into dx minus integration of d by dx of cos x into integration of e raised to 2x into dx plus c1. કમ્પ્લેટ. ચાલો ફરી હરખું ગોઠવીએ. ચાલો અહીંયા હું છે 1/2 e raised to 2x sin x. હવે આનું ગુણતા જાઓ એટલે 1/4 આવી ગયું. સમજાઈ ગયું ને? એટલે માઇનસ 1/4 e raised to 2x cos x. ચાલો માઇનસ માઇનસ પ્લસ 1/2 e raised to 2x integration e raised to 2x Minus sin x into dx. રેડી છે હરખું લખીએ પાછું. કમ્પ્લીટ જોવો તો લખ્યું કમ્પ્લીટ. ખાલી માઇનસ ને બાદ લીધો અને 1/4 કર્યા. ચાલો પાછું લઈ આટે મરી જઈએ પણ પૂરું ન થાય. ગમે એટલી પુરવણી ભરાઈ જાય પણ આ બે એક છે ને એલા એક સરખા બળિયા છે. ગમે એટલા ઝઘડશે કોઈ વિન થવા નહીં. શા માટે? આ બે એવા છે. સાંભળો પ્રોબ્લેમ હું છે કહું મેં તમને. અત્યાર સુધી કેવું આવતું હતું? આની અંદર માનો કે x આવે તો વિકલનમાં 1 થઈ જાય પછી ઉડી જાય. કાંઈ x² આવે તો પહેલા 2x થાય અને પછી 1 થાય પછી ઉડી જાય. હવે આ બે કેવા છે? અને ગમે એના વિકલન કરો હાલ્યા જ કરે. ગમે એના સંકલન કરો હાલ્યા જ કરે. કોઈ ઉડે જ નહીં કોઈ દિવસ. સંકલનમાં કોઈ દી ન ઉડે. સંકલનમાં આવે કોઈ દી કઈ ઉડતું જ નહીં. સંકલનમાં તો ઉલટું એડ થવાનું છે. કારણ કે સંકલન એટલે જ ભેગું કરવું. તો ભેગા કરતા હોય તો કદી ઓછું થવાનું છે નહીં. સંકલનમાં તો ઓછું થાય જ નહીં કોઈ દિવસ. વિકલનમાં ઓછું થાય કારણ કે વિકલન એટલે દૂર કરવું. સમજાય છે? ડિફરન્ટ એટલે દૂર કરવું. તો આમાં તો કોઈનું વિકલન ગમે એનું કરો કોઈ કઈ ઓછું થાય જ નહીં. યસ તો હાઈલા જ કરશે એટલે તો સ્પેશિયલ દાખલો છે. ઓકે છે. અહીંયા જો આ યુવી છે ને યુવી આડાવડા લેવાય છે તોય પ્રોબ્લેમ છે જ નહીં કારણ કે બે હરખા બળિયા છે. આડાવડા લેવાય જશે તો પ્રોબ્લેમ કઈ છે નહીં. તો જવાબ તો એ મુજબ સેટ થઈ જ જશે છેલ્લે. ડન છે. પણ આપણે લીયાટા મુજબ જઈએ તો સારું લાગે. બાકી કઈ પ્રોબ્લેમ આમાં છે નહીં. ડન છે? ઓકે તો હું કરશું કાંઈ કરવાનું નથી. આ તમે રકમ છે જોઈ લો. આનો જુઓ તો એના આઈ લખી દઈએ. વિકલનમાં ખબર વાય લખતા વિકલનમાં પર વિકલન કરો પછી y2 વાળા દાખલાઓ યાદ આવ્યું? x² + 1 નો સ્ક્વેર y2 minus 2x x1 plus x² y1 plus y બરાબર 2 એવા જવાબ આવતા. 5.7 નો છેલ્લો દાખલો યાદ આવ્યો? બોર્ડમાં 3 વાર પૂછાઈ ગયો. ઓકે ચલો વધીએ આગળ.
હવે આને i કેવું છે તો શું આવશે therefore i બરાબર i તો છે જ 1/2 e raised to 2x sin x minus 1/2 e raised to 2x sorry 1/2 નથી 1/4 cos x minus 1/4 i plus c હવે તો c થઈ ગયો i આવી ગયો એટલે હવે તો કોઈનું સંકલન થવાનું જ નહીં ઓકે જો અહીંયા minus 1/4 i આવ્યું અહીંયા કોઈ દિવસ આવું આવશે જ નહીં શું કામ યસ અહીંયા હંમેશા જે ટર્મ આવશે ને જે પદ આવશે ને એ આના કરતા ડિફરન્ટ જ આવશે જો આના જેવું જ આવી જાય તો સામસામા ઉડી જાય તો 0 બરાબર સંકલન એવું આઈડિયા ક્લિયર ને ડન છે આઈ તો કોઈ દી ઉડે જ નહીં ને કારણ કે આઈ તો સંકલનનો જવાબ લાવવાનો છે એટલે અહીંયા કોઈ દિવસ પ્લસ આઈ કોઈ દિવસ નહીં આવે આ યાદ રહી ગયું ને મનમાં જો પ્લસ આઈ અહીંયા આવ્યું તો માનો તમે કંઈક ખોટા છો કારણ કે પ્લસ આઈ આવશે એટલે ઓટોમેટિક ઉડી જ જાય ડન છે માઇનસ આઈ ચાલે શા માટે માઇનસ આઈ હોય તો ડબલ થઈ છે સમજ પડી ગઈ એટલે આ મનમાં યાદ રહી ગયું ને કે કોઈ દિવસ આપણે દાખલામાં ભૂલ કરશું તો પ્લસ આઈ તો સાહેબ નો જ આવે ગમે એ થઈ જાય તો આગળ કંઈક ભૂલ હોવી જોઈએ ડન ઓકે ચાલો હવે આઈડિયા ક્લિયર ઓકે દાખલા કેમ આવડે ખબર છે અમુક લિમિટેશન આવડી છે તોય દાખલા આવડે કે આવું તો ન જ થાય તો આવું થવું જ પડે સમજાયું એ બી જરૂરી છે ખાલી આવડવું જરૂરી નહીં ચલો સામે લીજી એટલે આવું થાય i plus 1/4 i અને આમાંથી હરખું ગોઠવીએ તો કોઈ કોમન નીકળે છે જુઓ તો e raised to 2x કોમન નીકળે છે અને 4 નો લસા કોમન કાઢો અહીંયા 4 નો લસા કોમન કાઢો એટલે અહીંયા બગડો આવશે એટલે 2 sin x જો તો આ રેડી કમ્પ્લીટ ઓકે ચાલો તો શું કરીએ આ શું છે 5i equal to ડન છે 4 પર ઉડી ગયા બે બાજુથી તમને એવું થાય સાહેબ 4 તો અહીંથી તમે ઉડાડ્યા અહીંયા ઉડાડ્યા અહીંયા તો ક્યાં 4 છે તો કેમ ઉડાડ્યા સમજાઈ ગયું c લખો કે 4c લખો એનું તો કહેવાય અચળ જ ઓકે therefore i is equal to એટલે સંકલનનો જવાબ હવે આવી ગયો પાછો જોતા નહીં આવી ગયો છે મને ખબર છે ચલો e raised to 2x by 5 2 sin x minus cos x plus c 4 MCQ માં વ્યાપક શું પૂછાય છે એ સમજાવું MCQ માં આવું જ પૂછાય આઈ પૂછાશે બેઠો જ પણ વ્યાપક લખાવું એટલે તમને શું આઈડિયા આવે કે ચેન્જ કરે તો બી જવાબ તો એ જ આવશે વ્યાપક લખાવું કેવું આવશે કે ઈ હશે અહીંયા કંઈ પણ અચળાંક હશે જેમ કે આમાં અચળાંક શું છે 2 એટલે અહીંયા 2 હોય 3 હોય 5 હોય 7 હોય ગમે તે હોય પણ અહીંયા તો x હોય જ હાલો યાદ રહી ગયું એટલે e raised to -x હોય તોય ચાલે e raised to 3x હોય તોય ચાલે e raised to 1/2x હોય તોય ચાલે ડન કારણ કે એ ની કિંમત છે ડન ઓકે પછી ઇન્ટુ સાઇન હોઈ શકે યા તો કોસ હોઈ શકે પણ સાઇન માં જવાબ અલગ છે કોસ માં જવાબ અલગ છે એટલે સાઇન અથવા કોસ આવશે એના સિવાયનો કોઈ ભાઈ આવશે નહીં હાલો ડન છે એના સિવાયનો આવે તો લીયાટે મુજબ કરવાનું ટેન કે કોટ કે ગમે એનો કોઈ સૂત્ર છે નહીં હાલો સમજાઈ ગયું ચાલો ઇન્ટુ સાઇન અહીંયા કઈ ખૂણો હશે એટલે અહીંયા જો સાઇન માં બી ની કિંમત 1 છે જુઓ પણ અહીંયા 2 હોઈ શકે 3 હોઈ શકે 4 હોઈ શકે ગમે તે હોઈ શકે અત્યારે 1 ભલે છે પણ અહીંયા હોઈ શકે ગમે તે ડન છે એમસીક્યુ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એટલા માટે બોર્ડમાં ચલો આ સમજાઈ ગયું ઓકે છે તો આનો જવાબ કેવી રીતે આવે તો એ લખીએ e raised to ax એટલે કે e raised to 2x જો છે e raised to 2x ડન છેદમાં સહગુણકોના વર્ગોનો સરવાળો જો છે 5 2 નો વર્ગ અને પેલો sin bx માં b ની કિંમત કેટલી છે એટલે 1 નો વર્ગ કેટલા થયા બધા થઈને ડન
જો અહીંયા 2 આપ્યો હોત તો જવાબ શું આવત બોલો? અહીંયા 8 યાદ રહી ગયું ને? અહીંયા 8 આવત તો અંદર કઈક ચેન્જ તો થાત જ હજુ. ચલો ડન છે. ઓકે ચલો કૌંસમાં a sin bx માઇનસ b cos bx પ્લસ જોઈ લો a શું છે? જોઈ લો બગડો છે. sin bx b તો છે જ નહીં એટલે sin x છે, પછી માઇનસ છે, પછી b પણ b છે જ નહીં, શું કામ? એ તો 1 છે, અને cos bx તો b છે જ નહીં. ડન યાદ રહેશે. જો cos હોય તો એ લખાઈ દો I is equal to integration of e raised to x cos bx dx. પેલું પદ જેવું છે એવું ને એવું, કોઈ ફેરફાર નહીં કરવાનો. હાલો સમજાઈ ગયું? sin હોય કે cos હોય. અહીંયા હું લખીશું તો a cos bx પ્લસ b sin bx. સર તો યાદ કેમ રહે? cos માં આવું આવે, sin માં આવું આવે, અત્યારે તો યાદ રહી જાય, પણ એના પર જ્યારે સમય પસાર થાય ને એટલે ધૂળ જામવાનું ચાલુ થાય, પછી તળિયે શું હતું ને દેખાય જ નહીં, એટલો દળ જામી જાય તમારા મગજ ઉપર. તો યાદ રાખવાની ટ્રીક શીખવાડો. આ તો આવડી ગયું. આગળ વાળો ભાઈ e raised to ax upon વર્ગોનો સરવાળો. કૌંસમાં શરૂઆત જે પ્રશ્ન હોય ને એનથી જ થાય, જોઈ લો. યસ સર તો પ્લસ આવે કે માઇનસ? સાઇન નું સંકલનમાં પ્લસ આવે કે માઇનસ? અને કોસ ના સંકલનમાં પ્લસ આવે કે માઇનસ? થઈ ગયું, પૂરું. જોઈ લો. ડન છે. આમ યાદ રાખવાનું. જગદીશ રામ જ યાદ રાખે, બાકી મારી જગ્યાએ બધું ગોખાય. આ દાખલા કેટલું શું ગોખવા? કઈ 306 છે, અને આ એક ચેપ્ટર થોડું છે. હવે 13 ચેપ્ટર છે આપણી પાસે. સમજાઈ ગયું? ઓકે છે. ગણિત 12 સાયન્સમાં એવી રીતે કરવાનું કે એન્જિનિયરિંગના 4 ગણિત આમ લલ્લુ પંજુર લાગે. આમાં તો સાહેબ કાંઈ નહીં. આ 12મા ધોરણમાં ભણ્યું જ છે, કારણ કે 4 ગણિત હજી તમારે બાકી છે. H1 H2 H3 H4, સેમ 1 સેમ 2 સેમ 3 સેમ 4, દરેકમાં એક આવશે. પણ ગણિત એક જ આવડશે, બીજું કાંઈ નહીં આવડતું હોય, કારણ કે બીજું બધું અંગ્રેજીમાં છે. ગણિતમાં અંગ્રેજી હોય, ગુજરાતી હોય, હરખું લાગે. ઓકે લીખો. ચાલો I is equal to integration of sin inverse 2x upon 1 plus x square. इसको हमने देखा था आगे चैप्टर नंबर 2 में और चैप्टर नंबर 5 में, दोनों में आया था. ओके x की जगह tan डाल लो. यस x equal to tan theta अथवा tan t sin 2t upon 1 plus t square. सही ना? याद आयु? ચેપ્ટર નંબર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી અને ચેપ્ટર નંબર 5 વિકલન, બંનેમાં આવ્યું હતું. ચેપ્ટર નંબર 2 ના જ દાખલા વિકલનમાં બેઠા હતા, ખાલી છેલ્લું સ્ટેપ ચેન્જ થાય કે ઓનલી વિકલન કરવાનું. યાદ છે? યાદ આવી ગયું? ઓકે ચલો તો શું ધારીશું? ધારો કે x બરાબર tan t કે tan થીટા, શું કરવું છે બોલો? થીટા થી હજુ થીટા સંકલનમાં લીધો જ નહીં. ઓકે પ્રેક્ટિસ કરવી છે. મને તો કઈ વાંધો નથી ને, કારણ કે થીટા કોક ટી કોક યુ કોક વી કો યોર ગર્લફ્રેન્ડ નેમ કો જે બી આ ચાલે. ચાલો therefore dx equal to બોલો sec square theta d theta. ઓકે sec square theta d theta. ડન છે? ચલો મૂકી દઈએ. બોલો sin inverse of sin 2t 2 tan theta ના છેદમાં 1 plus tan square theta into sec theta into sec square theta d theta. ડન છે? ચાલો તો ઇન્ટિગ્રેશન ઓફ sin inverse sin 2 theta sec square theta d theta. સૂત્ર તો આવડે છે ને? 11મા ધોરણનું છે. ઓકે ચાલો sin inverse sin કેન્સલ નહીં કરવાના પ્રિન્સી, ખબર જ હોય કેન્સલ છે, પેપરમાં કેન્સલ કર્યા છે ને. ઓકે આમ નહીં કરવાનું, ઉડી જાય એ નો, એવી રીતે ન ઉડી જાય. એ બે સાથે હોય એટલે ખબર જ છે કે ઉડી જવાના છે. પેપરમાં 100 નહીં કરવાનું. તમે 100 કરો છો ને એને કહેવાય લીટો કર્યો, ચેકો મારી દીધો. યસ હવે હું ચેન્જીસ શીખવાડવાનું ચાલુ કરી દીધું મેં પેપરમાં. યસ ને? ઓકે એટલે આમ લીટો મારવાનો નહીં. ઓકે એ ઉડી જ ગયા એવું માનો. ચલો ડન છે? એટલે આમ લખાય ઇન્ટિગ્રેશન ઓફ 2 થીટા sec square theta d theta. ડન છે? એટલે હું પેપર સ્ટાઇલ તમને દિવાળી સુધી શીખવાડી દઈશ કેટલા ચેન્જ કરવાય.
ઓકે, પછી નો આવે તો માર્ક્સ કહેજો મને, આવે જ માર્ક્સ ગેરંટી. ઓકે ચાલો બોલો લીયાટે, હું લીયાટે બોલા દાખલો આવી ગયો x * sec²x. યાદ કરો, બેઠો દાખલો છે ને, x * sec²x બેઠો દાખલો છે. ઓકે તો ચલો અહીંયાથી મોઢે જાતે ગણવાનું ચાલુ કરો. ખાલી થીટા છે આમાં અને પેલામાં x છે. ડન છે. સાથે 2θ લઈ લો તોય ચાલશે અને ખાલી થીટા લો તોય ચાલશે. ઓકે તમે લખવાનું ચાલુ કરો, મેં અહીંયા લખવાનું ચાલુ કરું છું. ચાલો થઈ જાય, ચાલો કન્ટિન્યુ રહેવા દેજો ભાઈ, મેં લખી દઉં છું. શું લખશું અહીંયા? અહીં LIA એટલે 2θ અને sec²θ લઈ ખંડશઃ સંકલન લેતા. થીટા પણ લઈ શકો છો તો 2 નું શું કરવાનું? કોમન કરવાનું. ચલો sec² નું સંકલન tan x એટલે અહીંયા શું આવશે? 2θ minus 32 into tan theta into d theta plus c1. Tan theta 2 બાર log mod sec theta. વેરી ગુડ. ચલો જવાબ નું આવે હજુ. ચલો ધ્યાન અહીંયા રાખો, પાછું પછી જુઓ. થીટાની કિંમત શું છે? થીટાની કિંમત અને tan ની કિંમત શું છે? તો અહીંયા આવું લખું x tan inverse x. થીટા તો ધારેલો પ્રચલ હતો, જવાબ તો આપણો પાછું x માં આવે ને. ઓકે ચલો -2 log mod sec આપણને આવડતો નથી, કઈ વાંધો નહીં. ત્રિકોણ દોરતા તો આવડે ને, ચેપ્ટર 2 માં દોરતા તમે. અહીંયા થીટા છે, tan માં સાપા હોય એટલે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ બનાવો sec. ડન ડન. તો ચલો શું આવ્યું? સોરી ચલો ડન છે. ઓકે હજી આવો જવાબ ન હોય મને ખબર છે, કારણ કે આ બગડો છે. જો આ 1.5 એટલે બગડો કહેવાય. ઓકે ને, તો ચલો હવે આને પાછું આમ ગોઠવીએ. ડન. હવે જવાબ મેચ કરો તો અહીંયા પ્લસ છે કે માઇનસ એ પેલા કહે. તો પ્લસ હોય ને તો છેદમાં હશે અને માઇનસ હોય તો તેમ તેમ હશે. બગડો ઉડે છે ખાલી. તો જો આવું છે ડન છે, લખી દો. ચાલો ઓકે ચલો હવે આપણે ખંડશ સંકલન સિવાયની એક રીત બાકી છે, એની અંદર જ આવે છે. ખંડશ થાય જ છે પણ ખંડશ કરતા બેટર રીત છે. ધ્યાન અહીંયા લાઈક સમજાવું. માનો કે તમારી પાસે એક e⁻x હોય, એક્સપોનેન્શિયલ ફંક્શન. ડન છે. પછી જો અહીંયા sin x હોય તો તમે સીધું કરો જ છો, યાદ છે ને? ખંડશ સંકલન પેલું હમણાં MCQ માટેની રીત લખાઈ તે. યસ, તો ખંડશ થાય છે, કારણ કે a બરાબર 1 છે અને b બરાબર 1 છે. જવાબ શું આવશે? મૌખિક બોલી જાવ તો આનો તો x/2 કૌંસમાં sin x minus cos x પ્લસ આવી ગયો જવાબ. આવો MCQ બોર્ડમાં પૂછાય ને તો મજા આવી જાય. ઓકે છે, ચાલો ક્લિયર. પણ હવે આવું નહીં હોય, હવે આવું હશે તો પ્રોબ્લેમ છે. આજ છે. ઓકે હાલો સમજાઈ ગયું. તો શું પ્રોબ્લેમ છે હવે એ સમજાવું. એટલે શું થયું? માનો કે તમને એવો વિચાર આવે કે સર e⁻x sin x અલગ કરીને અને i1 નામ આપી દઉં.
e રેઝ ટુ x cos x કરીને i2 નામ આપી દઉં. i1 નું સંકલન 2 વાર ફરી કરવાનું, i2 નું સંકલન 2 વાર ફરી યાદ છે ને, કારણ કે તો ઓલો i પાછો આવશે એટલે i1 આવશે, એટલે 4 વખત સંકલન થાય ફરીને, પછી બે ભેગા કરવાના એટલે ભેગો જવાબ આવે, એટલે પેજ ભરાઈ જાય 4. કારણ કે ઓલો એક વખત ફરી કરે એ 4 માર્કમાં દાખલો પૂછાવાનો છે, તો આ 2 વાર ફરી તો 8 માર્કમાં પૂછાય, જેવો દાખલો આપણો કઈ પૂછાતો નહીં. તો એવું કઈ છે નહીં, તો ફરી કરવા કરતા 2 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય છે, 2 જ લીટી છે ખાલી. કેવી રીતે સમજાવો, ચાલો આટલું પહેલા ક્લિયર ને, એટલે આને અલગ કરવાના નથી. ચલો યાદ રહી ગયું, એટલે આ ખંડસા સંકલનનો જ ભાગ છે, પણ ખંડસા કરવાનું નથી. ચલો ડન છે. તો શું કરવાનું છે, તો કેવા ટાઈપનું એની અંદર શોધવાનું, કેવા ટાઈપનું, તો આવું શોધવાનું, e રેઝ ટુ x હોવો જોઈએ, પછી કૌંસમાં એક વિધેય હોવું જોઈએ, વિધેય કોઈ પણ હશે, એટલે sin x છે, કોઈ પણ વિધેય હશે, અને વત્તા એ વિધેયનું વિકલન હોવું જોઈએ. ડન છે. કોઈક જગ્યા પર નહીં હોય તો આપણે બનાવવાનું, જો હોય ને પછીના દાખલાઓ, નહીં હોય પ્લસ કરીને. છે કોઈ એવા દાખલાઓ કે જેમાં રેડીમેડ નથી? 17મો ને, 17મો દાખલો શું છે બોલો તો? x e raised to x upon 1 plus x whole square. તો જો આમાં નથી પ્લસ કરીને બે પદ, e રેઝ ટુ x તો છે, પછી એની સાથે ગુણાકારમાં એક જ પદ છે, તો આમાં લિયાટે નથી કરવાનું, એમનેમ થઈ જશે. લિયાટેમાં થાય તો ખરા, પ્રોસેસ લાંબી છે, આમાં 2 સ્ટેપમાં પૂરું થઈ જાય. સમજાય છે? એટલે e રેઝ ટુ x જ્યાં આવે ને, એટલે પહેલા આ રીતને જ યાદ કરવાની. જો આ રીત યાદ ન આવે અથવા તો એમાં કઈ સેટલમેન્ટ ન થાય તો લિયાટે પાસે જવાનું. આમાં તો લિયાટે પાસે જવાનું નહીં હો. શું કામ? 8 માર્કનો દાખલો થશે, એટલે આમાં તો કોઈ દિવસ નહીં જવાનું. ઓકે, આમાં કદાચ જવું હોય તો હજુ જવાય, મને નથી ખબર જવાય કે નહીં, પણ જવાય ખરા. કેટલા સ્ટેપ થાય એ આઈડિયા આવે એ તો આગળ ગણીએ પછી ખબર પડે. એ તો શું એમસીક્યુ માટે છે બેટા. જીએસઈબી ના બોર્ડમાં ક્યાંય સૂત્ર લખેલા હોય તો કે મને, ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી. જે ટેક્સ્ટબુકમાં ન હોય ને એ બોર્ડમાં પાર્ટ બી માં ન ચાલે. આવું યાદ રાખવાનું એકવાર. ઓકે છે? એ ચાલે ક્યારે? બ્રહ્માસ્ત્ર. લાઈક તો શું કાંઈ યાદ નથી આવતું, દાખલો કોરો જ મૂકવો પડે એમ છે, તો બ્રહ્માસ્ત્ર મારી દેવાનું. કદાચ સામેવાળા સર ને દઈ આવી જાય, એ સર એવું કહી દે કે આ છોકરાનો દાખલો સાચો છે, આ રીત મને ખબર છે, આપો 2 માર્ક. પણ એ બ્રહ્માસ્ત્ર. સમજાઈ ગયું? ડન છે. આપણી ચેનલનું નામ બ્રહ્માસ્ત્ર એટલા માટે જ છે કે કાંઈ ખબર ન પડે, ત્યાં જાવ તો કંઈક જવાબ તો આવે છે, જો મન દઈને ભણીએ તો, નહીતર કાંઈ ન આવે. ચલો સમજાઈ ગયું? ઓકે છે? ક્લિયર? તો આ આઈડિયા ક્લિયર? આવી રીતે જો બધા દાખલામાં આવું જ છે, બધામાં જો e રેઝ ટુ x ટાઈપનું કંઈક તો છે જ. બધામાં એક્સપોનેન્શિયલ e દેખાય છે, જે આપણે 5 કે 6 કેટલા દાખલા સ્કીપ કર્યા? 5 દાખલા જે સ્કીપ કર્યા, બધામાં એવું દેખાય છે, એટલે બધામાં આપણે આવું ગોઠવશું. તો આનો જવાબ શું આવે? કાંઈ કરવાનું નહીં, આનો જવાબ સીધો આવો, e રેઝ ટુ x fx પ્લસ c. વાર્તા પૂરી, 2 સ્ટેપમાં દાખલો પૂરો. એટલે આનો જવાબ શું આવે? e રેઝ ટુ x sin x પ્લસ c. પાછળ જવાબ જો મેચ થઈ જતો હશે. જો બેઠી રકમ હશે તો ડન છે. હાલો, આવડી ગયું, યાદ રહી ગયું. અને આ સૂત્ર બોર્ડમાં છે એટલે આ ચાલે. બાકી આ 2 સ્ટેપનો જ છે, પણ હું આને 2 સ્ટેપમાંથી 5 સ્ટેપ બનાવતા હું શીખવાડીશ. 2 માર્કમાં પૂછાશે, 4 માં તો નહીં પૂછાય, 2 માં પૂછાશે, એટલે એને કેમ 5 સ્ટેપ બનાવાય એવું શીખવાડીશ. તો હાંસિયામાં નોટ કરીને લખી નાખો આ સૂત્ર, કારણ કે હવે હાંસિયો જ ખાલી છે, બાકી આપણે ખોટો વચ્ચે થિયરી તરીકે એડ નથી કરવું. તો હાંસિયામાં નોટ કરીને લખી નાખો, I is equal to integration of e raised to x in bracket fx plus f dash x. તો આનો જવાબ અહીંયા સીધો બરાબર કરીને લખી નાખશો તોય ચાલશે. આ જવાબ સીધો બરાબર કરીને લખી નાખવાનો. શું જવાબ આવશે? e raised to x fx plus c. ડન છે? કમ્પ્લીટ છે? ઓકે, ક્લિયર? ચલો યાદ રહી જશે. તો આ સૂત્ર કાલ ગોખતું આવવાનું છે. ઓકે, એટલે કાલે 5 દાખલાનું પતશે અને નવું સ્ટાર્ટ થશે. એટલે નવું કઈ નથી, 3 સૂત્ર બાકી છે. આપણે 9 સૂત્રમાં 3 બાકી છે, પછી 3 સૂત્રોથી આખું સ્વાધ્યાય છે. એટલે અનિયત સંકલન પૂરું.
પછી નિયત સ્ટાર્ટ. ઓકે